અંબાજી મંદિર અરસુરી અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ છે. આ મંદિર અરવલ્લીની પહાડીઓ ઉપર સાકલે સુમારું 480 મીટર 1580 ફૂટ ઊંચી ચઢાઈ પર અબાધિત શક્તિનું કેન્દ્ર ગણાય છે. અહીં આપને અંબાજી મંદિર વિશે વિગતવાર માહિતી 1000 શબ્દોમાં રજૂ છે. ઇતિહાસ પૌરાણિક કથા અંબાજી માતાનું પૂજન પ્રાચીન કાલોથી ચાલી રહ્યું છે. તેને અરસુરી અંબાજી તરીકે ઓળખાય છે. ઇટ્સ વન ઓફ ધ 51 શક્તિની સ્થળો શક્તિપીઠાસ જ્યાં સાડાંગ હૃદય પડ્યું હોય તે સ્થળ તરીકે માનવામાં આવે છે. કેટલાક પુરાણો અનુસાર મંદિરનું ભવ્ય શૃંગારવાળું ગબ્બર હિલ તેમની પ્રથમ નિવાસસ્થાન તરીકે માનવામાં આવે છે. રાણી રાજા વર્ષોમાં સૂર્યવંશનો શાસક અરુણ સેને યથાવત નગરમાં મંદિરનું આધુનિક પતનકાળનું પુનઃનિર્માણ કરાવ્યું હતું કે જે લગભગ 14 થી 15મી સદીની ગણાય. મંદિરની રચના અને વિશિષ્ટતાઓ મંદિર શુદ્ધ શ્વેત માખામ સોનાના ગુંબજથી સાંકડી રીતે ગોઠવાયેલું છે, જે મંદિરકાર એવા નગર બ્રાહ્મણોએ બનાવ્યું. મુખ્ય પ્રવેશદ્વાર ઉપરાંત બીજી કોઈ પ્રવેશદ્વાર નથી. માન્યતા અનુસાર માતાએ સ્વામી હમણાં ત્યાં જ રહેવું કહ્યું હતું. ગર્ભગૃહમાં મૂર્તિ નહીં પણ શ્રી વિસા યંત્ર સ્થિતિ છે, એક મોકળું ગોખ જેમાં 51 બીજાક્ષરો લખાયેલા છે. પૂજન સમયે ચક્ષુબંધન પ્રવૃત્તિ થતી હોય છે. ફોટોગ્રાફી કરવી પ્રતિબંધ છે. ગુલાલ સમાન રીતે ગોબારી રક્ષા નથી થતી, પરંતુ ગંધ ઘી પ્રદીપો ઘનગંભીરતા સાથે જોવામાં આવે છે. ઉત્સવ અને મેળા નવરાત્રિ દરમિયાન મંદિર ભક્તિ અને સંગીતની લહેરીમાં લડાય છે. ગરબા ભવાઈ ભગવતી ગરબા વગેરે રમાય છે. ભાદરવી પૂર્ણિમાં બુલુંકો મેળો યોજાય છે, જેમાં લાખો મુસાફરો એકઠા થાય છે. તે સમયે રાસ ગરબા ચચર ચોકમાં નિઃશુલ્ક યોજાય છે. દિવાળી ચૈત્રી પૂર્ણિમા પ્રશાંત પ્રતિષ્ઠા જેવા તહેવારોમાં વિશેષ ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે. દર્શન સમય અને પ્રવૃત્તિ દરરોજ સવારે 7 વાગ્યા 11:30 બપોર બાદ 12:30 થી 16:30 અને સાંજના 18:30 થી 21:00 સુધી દર્શન. પૂર્વ મેળાવાળા દિવસે નવરાત્રિ પૂર્ણિમા લાંબા સમયે દર્શન મળે છે. ચચર ચોક નજીક હવન યજ્ઞ હોમ વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓ રોજોપજોફી લીધી જાય છે. પ્રવાસ માર્ગ રસ્તે પાલનપુર 65 કિમી, માઉન્ટ આબુ 45 કિલોમીટર, અબુ રોડ 20 કિલોમીટર, અમદાવાદ 185 કિલોમીટર. રેલવે નજીકનું સ્ટેશન અબુ રોડ 20 કિલોમીટર ઉપરાંત પાલનપુર 65 કિલોમીટર. હવામાન અમદાવાદ 179 કિલોમીટર, ત્યાંથી બસ અથવા ટેક્સો ઉપલબ્ધ. ભવિષ્યમાં તારંગા હિલ અબુ રોડ રેલવે લાઇન પ્રસ્તાવિત છે. ગબ્બર હિલ રોપવે ગબ્બર હિલ ઉપર બીજું પવિત્ર મંદિર છે, ગબ્બર તીર્થ. 1998 માં રોપવે શરૂ થયું. 999 સીડી ચલાવી ગબ્બર સપાટીના ટોચે પહોંચાડી શકે છે. હિલ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો અને શ્રી યંત્ર દર્શન પણ યોગ્ય રીતે સંચાલિત છે. આસપાસના આકર્ષણો મનસારોવર ચતુર્પક્ષી કુંડ પૂજાક્ષબ માટે સરસ જગ્યા. સપટી શિલ્પોત્સવ ગબ્બર તથા ચૌકોમાં કલા પ્રદર્શનો. રીંછડિયા મહાદેવ કુંભારિયા જૈન મંદિર તારંગા હિલ પોલો ફોરેસ્ટ જેસોર સ્લોથ બિયર્સ એન કકયવરઈ જેવી આસપાસની સાઇટ્સ. ભક્તિ અને મહત્વ અંબાજીની પૂજન એટલે શક્તિપીઠની શાંતિ, તકદીર સુધારવા, લગ્ન, બાળક, આરોગ્ય, સફળતા વગેરે માટે ભાવિકો ભારે આશા લઈને આવે છે. રિવાઇન પ્રવૃત્તિ હર લીલામાં ભક્તો પોતાની મનોકામનાઓ મનાય છે. આ મંદિરમાં લક્ષ્મી નારાયણ, અનન્યા ગણેશ, કાલભૈરવ જેવા દેવતાઓને પણ પૂજા અભિનંદન હોય છે. ટિપ્સ 1. વર્ષ શ્રાવણ નવરાત્રિ, ભાદરવી પૂર્ણિમા, દિવાળી દરમિયાન ભાવિકોની ખચાખચ ભીડ રહે છે, પહેલેથી જગ્યાનું આયોજન કરો. 2. રમણીય દર્શન ગબ્બર હિલ માટે બીજી 3 કલાક સમય. 3. રસ્તો પાંચુમ નેશનલ હાઈવે નંગ 2.7 થી સીધી કનેક્શન, રસ્તા સારી. 4. રસ્તે સત્વ સ્થાનિક ગણેશજીનું પ્રસાદ, હેરિટેજ બેનાર્ડિન્હો, સ્થાનિક થાળી ભોજન. નિષ્કર્ષ અંબાજી મંદિર માત્ર ધાર્મિક છેડલ જગ્યાએ નથી, પણ તે પ્રાદેશિક સંસ્કૃતિ, ઇતિહાસ, આર્કિટેક્ચર, તંત્ર અને પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિલન છે. વિશ્વ સ્તર પર
દેશભરમાં અને દેશી વિદેશી યાત્રાળુઓને આ ત્યાં ખેંચે છે. અહીંનું વર્તમાન અને ભવિષ્ય બંને ધાર્મિક અને પ્રવાસન દ્રષ્ટિના દ્રષ્ટિએ સમૃદ્ધ છે.